છે અમારા નણંદબા હિમાંશુના સૌથી મોટા બેન, પછી હિમાંશુ શું એવું નહીં, મળવાનો આનંદ લેવાનો. હું મારા સાસુ અને રેખાબેન હવે અમદાવાદથી અમે લોકો જઈએ છીએ ગામડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તમારે તો 11 નથી રહેવી ને? તો હવે જો અમે સાસુ છે ને 4 કરવા બેસે, મમ્મીને 11 નથી રહેવાની અને હું 11 કરું છું, તો હું 11 કરીશ. મમ્મીને હવે દવા પીવાની એટલે નો રહી કા મમ્મી? હા, હે ને? પેલા કરતા નહીં બધું રવિવાર ને બધું. બધું કરશું. હા, ચાલે જેટલું થાય એટલું કરવાનું, વાહવા જેવું. ત્યાં છે ને મમ્મી બધું જો આ નાસ્તો મળ્યા છે. મમ્મી બહુ ન કાઢતા હો. હા, સાસુઓ બે ઉપડ્યા છીએ મારા નળનની ઘરે. ઠપુક ઠપુક કરતા નહીં. પાણી વધારો છે પણ નક્કી કાંઈ આવે નહીં. આવે તો આવે. હવે વરસાદની રાહ જોઈ તો આપણે જવાનું ટાઈમ થઈ જાય. એટલે કે વરસાદની રાહ જોઉં તો મારે પછી યુકે જવાનું ટાઈમ થઈ જાય. એટલે કે હવે આજે હિંમત કરી જઈ આવીએ છે. આ ટીવી બંધ જો. અમે છે ને મારા નણંદની ઘરે આવી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ મનીષાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તમારો અવાજ તો જો કેટલો હેવી થઈ ગયો છે. તો આ છે અમારા નણંદબા હિમાંશુના સૌથી મોટા બેન, પછી હિમાંશુ, પછી પિન્ટુભાઈ. અને ઘણી વખત બધાએ પૂછ્યું કે અપેક્ષા કોણ થાય છે, તો અપેક્ષા મારી સગી દેરાણી છે. ફરી પહેલા એક વખત કીધેલું જ છે, પણ ફરી વખત કહી દઉં કે હું અપેક્ષા સગા દેરાણી જેઠાણી છીએ. એ જેનું તને આવું છે મિની જો લે. આ જો આજો ઓલો લો 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 લો. ઓકે ઓકે માં દીકાને મિની ની સ્મેલ આવી. મિની ની ઓલો લો લો માં ચોકલો વાલો વાલો છે ને. ઓલો લો માં દીકરો છે ને. ઓકે તારે આવું છે બેટા મિની ચોલે? એમાં છોકલો ડાયો ડાયો દીકો છે ને. કેટલું એ તો ભરાઈ ગયું. અરે મારો છોકરો વાલો વાલો દીકો છે, વાલો વાલો દીકો. કમ્પ્લેન ન કરતી હોતે. હે કમ્પ્લેન કરતી ને એવું જોતો ઓ જો તો મોટું એને એવું છે કે મારી મમ્મી બીમાર છે એમ કે છે. ઓકે મમ્મી બીમાર પડી ગઈ છે. હે ઓકે 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 હમણાં સારી થઈ જશે મારી મમ્મી. પાસેથી. ઓકે ઓકે મમ્મી હમણાં બી સારી થઈ જશે. ઓકે માં દીકલો. નિશાબેન છે ને કમ્પ્લેન કરે કે તમારા સાસુઓને ખાવાનું નથી, તો મમ્મી તમે શું કહો છો? અમારે આ બધી રીલ બનાવી છે, બધું જોવું છે, એટલે ભૂખ નથી લાગી. જોઈ રીલ બનાવવા ચાલે, અમને રીલ બનાવી છે. જો સાસુને ચસ્કો લાગ્યો છે રીલ બનાવવાનો. બહુની હારે રહી બહુ ની હારે રહી રહી ને ચસ્કો લગાડી દીધો સાને. હા જો અમારા સાસુમાં નહીં તે રીલ બનાવી બહુ ગમે હો. ક્યારને ખાવું ખાવું કરે પણ ઊભા નથી થતા કે કંઈક ગોઠવીએ ને કે ગોઠવો ને કંઈક કે. અમારા ફેન છે પાછા. શું નામ તમારું? મનીષા. મનીષાબેન. જો મારા નણંદનું નામ મનીષા અને એમના ફ્રેન્ડનું નામ મનીષા, એમના પાડોશી છે. ક્લોઝ ફ્રેન્ડ અમે. ટમેટાનું શાક, રોટલી અને મા દીકરી અને આ બાજુ હું જમવા બેસી ગયા. અને મારી માટે છે મોરૈયાની ખીચડી અને વેફર અને છાશ, કારણ કે મેં કરી છે 11. તો મનીષાબેન થોડુંક પૂન તમે લેજો મારામાંથી. એવું જ હોય ને 11નું આપણે 11 એવું હોય કે જેના ઘરે ખાઈએ ને એને બી આપણે પૂન મળે. એટલે ભગવાન કરે ને મારામાંથી તો થોડું પૂન તમને જલ્દી હાજર થઈ જાવ. બસ આપણે એ જોઈએ જલ્દી. આજે છે ને અમારે મનીષાબેન બીમાર પડ્યા છે ને એટલે આટલું સિમ્પલ છે ને. અત્યારે એની ઘરે મસ્ત ફૂલ ડીશ હોય, મજાની નહીં મનીષાબેન? પણ એ દર વખત 11 ગઈ વખતે 11 હા આ વખતે ઘનશ્યામ કુમારે કીધું કે આપણે ફૂલ માણું પણ મેળ આવ્યો નહીં. કે એ જે તમારા નસીબમાં ખાવાનું લખેલું ને એ જ તમે ખાઈ શકો ને એટલું જ ખાઈ શકો. શું કેવું મમ્મી? એટલે એવું ને આપણે એવું નથી કે શું ખાવું ને શું, એવું નહીં, મળવાનો આનંદ લેવાનો. બરાબર ને મમ્મી? મળવાનો આનંદ લેવાનો. આપણે એવું અફસોસ નહીં કરવાનો કે તું મારા ઘરે 11 જ આવે છે. એવું કાંઈ અફસોસ નહીં કરવાનો આપણે. જેનો મામી જાય બેટા. બાય બાય. જેનું મને આવવું છે કે ને મને આવવું છે બાબા. સાંભળત કેવું? ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો, આવજો. હા જય શ્રી કૃષ્ણ. હા આવજો. પાછા ઉપડ્યા છીએ અપેક્ષા મમ્મી ઘરે. આપણે ઘર ઘર રમવાનું હા, અપેક્ષા મમ્મી ઘરે જઈ આવીએ, પછી ત્યાંથી પછી
ક્યાં જઈશું ઘરે ઘરે આપણી ઘરે એટલે તો કહું છું ઘર ઘર રમવાનું છે આજે આપણે અમારે ઘરે. વરસાદ નથી તો સારું છે વરસાદ નથી એટલે ઘર ઘર રમાય ન તો રમાય ઘર ઘર આ ઘરે ઓલા ઘરે કેટલા વાગ્યા અત્યારે અત્યારે ખબર 3 નહીં વાગ્યા પછી નીકળ્યા જ નિશાન કરે હા તો 4 તો વાગ્યા જ હોય ન નીકળ્યા હોય હા, એટલે વાહ, એટલે કોઈ 4 વાગી ગયા હશે હા આ અપેક્ષાન પપ્પા છે અને અપેક્ષાન મમ્મી જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ અને અપેક્ષાન ભાભી જય શ્રી કૃષ્ણ તમે લોકો અત્યારે આયા અપેક્ષાન ઘરે કે મમ્મી ને આમ જો જો બનાવે છે જો અરે વાહ ફિયાને શું મેસેજ કરવાનો છે તને શું આપીશ મેસેજ ફિયાને હે તારે પૈસા ફિયાને રાહી પેલા ફિયાને થેન્ક યુ તો કે ચોકલેટ આપી તને વેલકમ આપતા અપેક્ષા ફિયાને શું મેસેજ આપવાનો બોલ દેવમને હું બહુ નહીં ખાઉં ચોકલેટ હે એવું કહેવાનું છે ફિયાને ચોકલેટ હાથમાં રાખે નો બહુ નહીં ખાવ એવું કહેવાનું હા એમ ઈ નો ચાલે હો ઈ નો ચાલે આ વાતાવરણ જોવો કેવું મસ્ત થયું છે ફૂલ વરસાદ આવે ને એવું થઈ ગયું છે વાવાઝોડા સાથે કેમ છો ગોકળભાઈ જો અમે આજે ગોકળભાઈ ઘરે જમવા આવ્યા છીએ બરાબર ગોકળભાઈ જોતી આવું તમારા 2 લાડકીઓ દીકરી શું બનાવે છે રીતલ શું બનાવવા મળી રગડા પેટીસ ચાલો ખાવા ચાલો જમવા કા આ કેમ એક વાઈટ ઠીક બધી વાઈટ જ છે ને મને એવું કેમ તો અહીંયા બધા મસ્ત જમવા બેસી ગયા છે કોણ કોણ 11 વાળા છે 3 તમે 4 અને હું 1 5 અમારે તો બધું 11 જ છે કાયમ માટે 11 જ છે હે એ તો તમે કેમ હાથ ઊંચો કર્યો તમે તો હાથી તમે 11 કરી છે કાલે એન્જોય કરજો તમારું હું જાંબુગોડા જાંબુગોડા ટીમ એન્જોય કરશું હું મિસ નહીં કરું કારણ કે મારે તો જ્યાં જાઉં તો ત્યાં જ જાઉં છું મને ખબર હોય ને કઈ જગ્યા મિસ કરતી બરાબર ને ગોકુળભાઈ આવજો 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 ચાલો મળ્યા પાછા આપણે હો નવરાત્રીનો માહોલ મળ્યો છે લાગવા હવે હો નવરાત્રીનો માહોલ મળ્યો છે કહું લાગવા હે બધે ફીરીથી લાગી દે ને હા હા તમારી વિડિયો ની ગઈ કઈ તો આજે હવે અત્યારે છે ને હું મારા સાસુ અને રેખાબેન હવે અમદાવાદથી અમે લોકો જઈએ છીએ ગામડે બે જણને આવું નહોતું પણ મેં જબરજસ્તી રેડી કર્યા છે કોણ હું કોણ હે મને તો બહુ આવે એ તો તમે વારા ખરતી જતા હોય એટલે હે મમ્મી હા એક વરસાદની આળસ ચડે બીજું કાંઈ નહીં એટલે કે વરસાદની આળસ ચડે કા જીજાજી નથી કહેતા કે તું રોકા દે કે તું ગયા છે ના ભાઈ ના આગળમાં હમણાં જાવું છે હા હું મમ્મીની જ કહેતી એ લોકો તો વર્ષમાં 3-4 વખત જાય ને એટલે એવું થાય હવે અમારે તો વર્ષે એક વખત આવીએ અને અમારે દર વખતે આવું જ હોય તો પછી અમે જઈએ જ નહોતી આળસ કરીએ તો જો હવે અમે લોકો છે ને પાછા હું ને રેખાબેન બસમાં ગોઠવાઈ ગયા છીએ ચાલો ભાઈ ધારે પહોંચી ગયા છીએ અમે મજા આવી મમ્મી ઉતર્યા હતા તમે લોકો મને તો ખબર જ નથી ક્યારે બસ ઉભી રહી એ લોકો મને તો ખબર જ નથી વરસાદ નડ્યો નહીં નહીં આપણને બીક હતી આવી જોયું મેં તમને એવું કીધું તું તો કાંઈ નહીં હવે આજનો વ્લોગ હવે અમે ફાઇનલી ગામડે પહોંચી ગયા છીએ તો આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમે તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ